ભરૂચની રેલવે કોલોનીમાં રહેતા પરિવારને આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપનાર જીમ ટ્રેનરને 2 મહિના બાદ પોલીસે ઝડપી લીધો હતો। ભરૂચ રેલવે વિભાગમાં ફરજ બજાવતા અધિકારીએ ભરૂચ અંકલેશ્વર વચ્ચેના રેલવે ટ્રેક ઉપર ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરવા તેમજ અગાઉ જીમ ટ્રેનર દ્વારા માનસિક શારીરિક શોષણ કરાયા બાદ આત્મહત્યા કરનાર પત્ની અને તેના પુત્રની હત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં પોલીસ ચોપડે મોડે પણ આરોપીને ઝડપી લીધો હતો। ગત તારીખ 4 જુલાઈના રોજ ભરૂચ રેલવે અધિકારી અને તેની પત્ની આત્મહત્યાની ઘટના સામે આવી હતી। પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અધિકારીએ તેના 10 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી પોતે પણ અંકલેશ્વર ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો હતો। આ મામલે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર રાજા શેખ નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચમાં રેલવે સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલ મકવાણાએ રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ જતીન મકવાણાએ તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ ઉપર ગળું દબાવી હત્યા કરી પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો। આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ ફરિયાદમાં પરિવારના આપઘાત પાછળ રાજા શેખ નામનો ઈસમ કારણભૂત હોવાનું દર્શાવ્યું હતું, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। 2 મહિના બાદ આરોપીની ધરપકડ કરી પોલીસને સફળતા મળી। ઝડપાયેલા આરોપી રાજા શેખ જતીન મકવાણાની પત્ની ત્રુપલનું શોષણ કરી માનસિક ત્રાસ આપતો હતો, જે સહન ન થતા ત્રુપલે આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ જતીને તેની પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો। અત્રે ઉલ્લેખ કર્યો કે રાજા શેખ વિવિધ જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને ટ્રેનર અર્થે આવતી યુવતીઓના સાથે મિત્રતા કેળવી તેઓનું માનસિક અને શારીરિક શોષણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું। ત્યારે હાલ તો પોલીસે આરોપી રાજા શેખની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।